हाजिर को हजूर गाफिल को दूर, हिंदू का गुरु मुसलमान का पीर, 7 दीप 9 खंड में एक ही साहेब कबीर। तो जी सदगुरु कबीर साहेब એ પ્રગટ પુરુષ છે, પ્રગટ પુરુષ હતા, પ્રગટ છે। અને જ્યાં જ્યાં સાહેબ જ્યાં જીવોને જરૂર પડી, જ્યાં જીવો સાહેબ આ નિરંજનની જાળમાં ફસાઈ રહ્યા હતા અને જ્યાં જીવોએ સાહેબ પોકાર કર્યો છે, એ પોકાર સાંભળી અને આ ધરાઓ પર સાહેબ પ્રગટ થયા છે। अगम भूमि से हम चले आए, सुन के पुकार हमारा। सदगुरु कबीर साहेब अगम भूमि थी साहेब आवे छे। अने तमे जो जारे काशीनी अंदर रामानंद स्वामी एमना साहेब गुरु हता अने रामानंद स्वामीजीना आखा सेवकगण हता जी। अष्टानंदी होय, पीपानंद स्वामीजी होय, वाघानंद स्वामीजी होय, संत रोहिदासजी बापू होय, आवा अनेक महापुरुषो जे धराव पर थया ए बधाय सदगुरु कबीर साहेबना साहेब सेवक हता। अने ज्यारे कारण के रामानंद स्वामी पोते एक ब्राह्मण हता, तो एमना जे शिष्योगण हता ए बधा ब्राह्मणो हता अने संत रोहिदासजी साहेब ए दलित हता। तो ज्यारे संतोनी जमात हती, गुरुनी ज्यारे पधरामणी हती, तो गुरु होय एनी साथे सेवकगण तो होय ज। ज्यां ज्यां गुरुनी पधरामणी होय, गुरुनी प्रसादनुं आयोजन होय, गुरुजीनुं भजन सत्संगनुं आयोजन होय, तो गुरुनी संगात एमनी आखी जमात होय साहेब। संतोनी, सेवकोनी आ बधी एमनी जमात होय छे। त्यारे ज्यारे रामानंद स्वामीनी साथे रामानंद स्वामीना एक शिष्यगण ना त्यां एमनी पधरामणी हती अने भोजन प्रसादनुं आयोजन हतुं। અને એ વખતની અંદર કારણ કે રામાનંદ સ્વામીને તો બધા શિષ્યગણ સરખા હોય, પછી કોઈ પણ જાતિ હોય, કોઈ પણ વર્ગનો હોય, એમાં કોઈ ઊંચ નીચ હોતી નથી, એમાં કોઈ પ્રકારનો ભેદભાવ હોતો નથી, પણ કે જે સાચા સંત મહાપુરુષ હોય છે એને। તો જ્યારે રામાનંદ સ્વામીના સેવકગણના ત્યાં સાહેબ આ બધું આયોજન હતું, ભજન ભોજન ને સત્સંગનું, એ વખત રોહિદાસજીને પણ સાહેબ સાથે લીધા। અને એ વખતની અંદર જ્યારે જેનાગર કાર્યક્રમ હતો એને એવો એક સંશય થયો, શંકા थी કે કંઈક તો આપણે ચલવી પડશે કે ભાઈ જેને વેદ મંત્ર આવડતો હોય એ આ સંતોની સભામાં ભોજન પ્રસાદ સાથે લઈ બેસે, બાકી કોઈ બેસી શકે નહીં। એને ખબર હતી કે રોહિદાસજીને વેદ મંત્ર આવડતો નથી, કારણ કે જે બ્રાહ્મણ હોય એને આ વેદ મંત્ર આવડતો હોય। એવાને અંદર જ્યારે સદગુરુ કબીર સાહેબના જે ગુરુ કહેવાય છે સાહેબ આ સંસારમાં, સંત રામાનંદ સ્વામીજી, તો રામાનંદ સ્વામી ખાલી પોતાના અંતર્યાત્મામાં જ્યારે ભીતરની અંદર એવો એક સાહેબ કલ્પના કરી રામાનંદજી કે જો આજે અહીંયા કબીરજી હોત ને તો આનો સંશયનું નિવારણ થઈ જોત। ખાલી એક રામાનંદજી પોતાના મનની અંદર કલ્પના કરી અને સાહેબ સદગુરુ કબીર સાહેબ અહીંયા પ્રગટ થઈ ગયા કે બોલો કે ભાઈ જેના વેદ મંત્ર આવડતું હોય એ આ સંતોના પંગતમાં સાથે ભોજન કરવા બેસી શકે। તો એ વખતમાં સદગુરુ કબીર સાહેબે સાહેબ કહ્યું હતું કે વેદ મંત્રો જ્યારે એમના સાહેબ જેમ બબાભાઈને પાછળ તબેલો છે ને એમ એમના ઓગણામાં ભેંસ ઉભી હતી કે ભાઈ વેદ મંત્રો તો ભેંસા બી બોલી શકતા હે। અને એ વખતમાં સદગુરુ કબીર સાહેબે ભેંસના માથા ઉપર હાથ મૂક્યો હતો અને વેદ મંત્ર સાહેબ બોલ્યો। એ સદગુરુ કબીર સાહેબનો સાહેબ કહેવાનો ભારત કે સદગુરુ કબીર સાહેબ અલૌકિક પુરુષ હતા, એ પોતે સત્ય પુરુષ હતા, એ પોતે સત્ય પુરુષ હતા, ગમે ત્યાં પ્રગટ થતા, ગમે ત્યારે અંતર્ધાન થઈ શકતા, કારણ કે 4 ડાકથી ન્યારા હતા। એમને સાહેબ ભૂખ પ્યાસ હતી નહીં, કામાં 4 ડાક से सदगुरु न्यारा अजरा अमर शरीर, दास सलुक मलुक कहे तुम खोजो खसम कबीर, કે જેને સાહેબ માના ઉદરથી જન્મ ના લીધો હોય, જેને ભૂખ અને પ્યાસ ના હોય, જેને કામમાં અગ્નિનો ડાગ ના હોય, સંતો કામ સકલ જગ ખાયા, સ્વાદી જીવ તો કોઈ ન બચા, પરગર કવન કરાયા, સંતો કામ સકલ જગ ખાયા, જેને સાહેબ વિષ્ણુજીને શારદાજી પણ હારી જતા। બહુ મોટી કહાની છે, આપણે ટૂંકમાં બતાવીએ। જેને ચિતા અગ્નિ કે જેને કોઈ પણ જગ્યાએ દફન વિધિ ના કરવામાં આવી હોય કે અગ્નિ સંસ્કાર સાહેબ ના કરવામાં આવ્યો હોય, એ પુરુષ સદગુરુ કબીર સાહેબ હતા। આજે મગહરની અંદર સાહેબ આજે એમની સમાધિ છે અને બજારે પણ છે।
જ્યારે એમના વીરસિંહ વાઘેલાજી પણ શિષ્ય હતા અને બિજલી ખાન પઠાણ પણ એમના સાહેબ સેવક હતા. જ્યારે સદગુરુ કબીર સાહેબનું જ્યારે સાહેબ શરીર છોડવાનો સમય થાય છે ત્યારે કાશીની અંદર સાહેબ બ્રાહ્મણોએ એવું ફેલાયેલું કે જે કાશીની અંદર જેનું શરીર છૂટે એ સ્વર્ગે સીધાય અને મગહરની અંદર જેનું શરીર છૂટાય એ ગધેડો થાય. તો કબીર સાહેબ આ અંધશ્રદ્ધાને દૂર કરવા માટે સાહેબ મગહરમાં જઈને પોતે શરીર છોડ્યું હતું કે જેથી કરી જીવો બચે અજ્ઞાનતામાંથી અને અંધકારમાંથી દૂર થાય. તો ઈ વખતમાં વીરસિંહ વાઘેલાજી, બિજલી ખાન પઠાણ એવા અનેક એમના સેવકો સાહેબ હતા. પણ આ સેવકો સાહેબ જ્યારે સદગુરુ કબીર સાહેબે જ્યારે શરીર છોડવાનો સમય થયો તો પછી એમાં અંદરો અંદર વિવાદ થઈ ગયો. પેલો કે હું મજાર બનાવું, પેલો કે હું મસ્જિદ બનાવું. પછી સાહેબે કીધું કે ખોલો પડદા નહીં હે મુર્દા હું દેવસ્તા કર ડાલી કે પડદો હટાવો એ કશું છે જ નહીં. ખાલી સાહેબ પુષ્પ મળ્યો તો પછી ખાલી પુષ્પ, અને એ પુષ્પ અડધા બિજલી ખાન પઠાણે લીધા અને અડધા વીરસિંહ વાઘેલાજી લીધા. આજે મગહરમાં સાહેબ હયાતમાં મજારે છે અને સમાધિ છે. તો એ સદગુરુ કબીર સાહેબ જીવોને બચાવવા માટે, ચેતવવા માટે અને આ ભવસાગરથી નિરંજનના ફંદામાંથી સાહેબ છોડાવવા માટે વારંવાર પ્રગટ થયા છે. અને જ્યારે કલયુગની અંદર ધની ધર્મદાસ સાહેબજી સદગુરુ કબીર સાહેબ ચારે યુગમાં આવ્યા, 4 યુગમાં 4 ગુરુની સ્થાપના કરી અને વંશ નો અધિકાર આપી અને જીવોને સાહેબ ચેતાયા છે. જ્યારે કળિયુગની અંદર ધની ધર્મદાસ સાહેબને મળ્યા, खोजत तुमको पाया सकल भंडार में खोल बताओ धर्मदास तुम बड़े विवेकी तुमरे घट बुद्धि मैंने देखी. ધર્મદાસ સાહેબ શાહુપુરના હતા. જ્યારે એમની 70 વર્ષની ઉંમર થી ત્યારે સદગુરુ કબીર સાહેબનો ભેટારો થયો અને કીધું કે હે ધર્મદાસ, આખા બ્રહ્માંડની અંદર, આખા સંસારની અંદર હું ફર્યો પણ તમારા જેવો સુકૃત અંશ મને ક્યાંય મળ્યો નથી કે જેને મેં આખો જ્ઞાનનો ભંડાર છે ખોલીને બતાવું. મળ્યા, લાખો મળ્યા, હજારો મળ્યા, પણ જે ભેટ આપવો તો, જે ભંડાર આપવો તો, એવું મેં ક્યાંય એવો પાત્ર જોયું નહીં. અને સાહેબ ધની ધર્મદાસ સાહેબને સદગુરુ મળ્યા અને જ્ઞાનનો ભંડાર આપ્યો અને સાથે સાહેબ 42 વંશોનું વચન આપ્યું. જે હાલમાં હયાતમાં પંચસિંહ હુજુર પ્રકાશમણી સાહેબ છે એમના વંશજ જે ઉદતમણી નામ સાહેબ જ્યારે આપણા ગુજરાતની અંદર એપ્રિલની અંદર સાહેબ પધાર્યા હતા. ગાવે ગાવ પધાર્યા સાહેબ, હર રાજ્યની અંદર પધાર્યા, હર ગામોમાં પધાર્યા, હર શેરીઓમાં પધાર્યા સાહેબ. ખેતરોમાં પણ આપણા માલિક આયા છે. એ આપણી સદગુરુની દયા આપણા ઉપર કહેવાય. અને એમને સાહેબ આ કેડીની મશીન એટલે કે કબીર ધર્મદાસ વંશાવલી, કબીર ધર્મદાસ વંશાવલી મિશનની સાહેબ આ સ્થાપના કરી છે. એનો અર્થ એક જ છે કે જીવ દયા આત્મ પૂજા और सकल व्यवहार कहे कबीर विचार के यही धर्मનો सार. ધર્મનો સાર એ જ છે કે જીવો પર દયા કરવી, જીવોને આપણાથી જે પણ મદદ થાય, કીડી હોય, પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, ગમે તે હોય, તમે સાહેબ બીજું કોઈ ના થાય તો કીડીને કીડિયાઘર પણ પૂરી શકો છો. મદદરૂપી હોય છે એને આપણે મદદ પણ કરી શકીએ છીએ. જે જરૂરિયાતમંદ છે એમને આપણે મદદ, જો આપણને ધન આપ્યું હોય, આપણને સારું તન સદગુરુ સ્વસ્થ નિરોગી આલ્યું હોય તો તનથી આપણે સેવા કરી શકીએ છીએ. એમ કબીર ધર્મદાસ વંશાવલી મિશનની જે સ્થાપના કરવામાં આવી છે, આજે સાહેબ હર પ્રાંતની અંદર, હર જિલ્લાની અંદર, હર તાલુકાની અંદર, હર ગ્રામીણ વિસ્તારોની અંદર સાહેબનો મહિમા થાય છે. એટલે ખરેખર બાબાભાઈ સાહેબ, અમારા લુણપુરના બધા કબીરપંથી ભાઈઓનો પણ ખૂબ આમાં સાહેબ સેવા આપે છે, એમનો પણ ખૂબ આભાર છે. અને બાબાભાઈને તો સાહેબ ખોટી વાત, કારણ કે એમનો જે ભાવ છે ને એક જ કે સદગુરુ કબીર સાહેબના જે સંદેશ છે એ આપણાથી જેટલો થાય એટલો પ્રચાર અને પ્રસાર કરવો છે, જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી. કારણ કે તન, ધન અને મન એ સદગુરુના ચરણોમાં આપણે અર્પણ કર્યું છે. તો આ તન સદગુરુનું છે, મન સદગુરુનું છે, ધન પણ આપણને જે આપ્યું સદગુરુની દયાથી આપણને મળ્યું છે. કારણ કે આ બધું અવિચલ રહેવાનું નથી, ગમે ત્યારે વિચલિત થઈ જશે. જીવન જોગન રાજધન અવિચલ રહે ન કોઈ, જો જીવ જાય સત્સંગ में તો જીવન કા ફલ હોય. સત્સંગની જેવી ઘડી સાહેબ સંતોએ કીધું છે કે એમાં જવાથી આપણું કલ્યાણ થાય છે. સંતોની સંગત કરો, સત્યનો સંગ કરો, સેવા કરો, ગમે એની સાહેબ સેવા કરો, પણ સેવા કરવી જોઈએ. કબીર સાહેબે કીધું કે સેવક સેવા में રહે, સેવક સેવા में રહે, સેવક કહાવે સોઈ. કહે કબીર સેવા બિના સેવક કેસે હોય. આપણે કે ભાઈ અમે તો સેવક છે,
અમે આર્યા મહારાજના સેવક છે, અમે આ સાહેબના સેવક છે, અમે આ સંપ્રદાયના સેવક છે. પણ સેવક કેને કહેવાય? જે સેવામાં રહે ને સેવક કહેવાય. ભલે પછી ગમે એ સંપ્રદાય હોય, ગમે એ ધર્મનો હોય, ગમે એ ગુરુનો સેવક હોય, પણ સેવક એને કહેવાય કે જે સેવા કરે ને સેવક કહેવાય. એટલે ખરેખર આપણને આવું તન મળ્યું છે. આડ બડા તો હરિભજન કર, દ્રવ્ય બડા તો કુછ દે, જ્ઞાન બડા તો અભિમાન તજ જીવન કા ફલ યહી. આ માનવ જીવનનું ફળ એવું છે કે આપણને સરસ આવું હાડ જો નિરોગી સ્વસ્થ તંદુરસ્ત મળ્યું છે તો પરમાત્માનું ભજન કરીશું. જો સદગુરુની દયાથી, પરમાત્માની દયાથી આપણી પાસે થોડું પણ ધન સંપત્તિ હોય તો એ સારા કાર્યમાં વાપરવી જોઈએ. સદગુરુની દયાથી આપણા ભીતર જો થોડા ઘણું જ્ઞાન પ્રગટ થયું હોય, થોડું બોલતા આવડતું હોય તો આપણે કોઈ પણ પ્રકારનો આપણા ભીતરની અંદર અહંકાર ના હોવો જોઈએ. આ માનવ જીવનનો એક ફળ છે. તો ખરેખર આ માનવ જીવનને આપણે સફળ કરવા માટે સંતોની સંગત કરવી જોઈએ. સદગુરુના જે વચનો છે એ વચનોને આપણે શિરોધાર્ય કરી અને આ ભવસાગરની અંદર સાહેબ ચાલવું જોઈએ. બાકી નિરંજન એ સાહેબ મોઢું ફાડીને બેઠો છે. સહેજ તમે ભૂલ કરશો તો તરત તમને પરખી જશે. એવી નિરંજનની જાળ છે, નિરંજનની રચના છે, નિરંજનનો દેશ છે અને માયાનો ખેલ છે. ગમે ત્યારે સાહેબ આ ફાંસની અંદર તમને ફસાઈ દેશે. એટલે ખરેખર સદગુરુના શબ્દોને શિરોધાર્ય કરો. મેં કબીર બિચલું નહીં, શબ્દ મોર સમરથ, તાહી લોક પહોંચાડું જો ચડે શબ્દ કો રથ. જે સદગુરુના શબ્દના રથે ચાલશે એ આ ભવસાગરથી બચી જાહે, કાળથી બચી જાહે અને પોતાના દેશ ચલો જશે. એટલે ખરેખર આપણે સદગુરુનો જે શબ્દ શિરોધાર્ય કરી, સદગુરુના વચને ચાલી, સદગુરુનું ભજન સુમરણ કરી અને આ ભવસાગરથી મુક્ત થવાનું છે. કારણ કે આજ નહીં, કાલ નહીં, 50 વર્ષે નહીં, 100 વર્ષે નહીં, આપણે બધાએ આ સંસારમાં નર હોય કે નારી હોય, એવું નથી કે એકલા પુરુષ જ ભક્તિ કરી શકે. નારીને કારણ કે જ્યારે આપણે માના ઉદરમાં ઊંધા મસ્તકે જ્યારે સાહેબ આપણે લટક્યા હતા ત્યારે પરમાત્માને પોકાર કર્યો કે હે હાલ આપણે કોઈ દુઃખ એટલે પડે તરત નહીં ભગવાનને યાદ કરો, કોઈ માતાજીને હોય યાદ કરો, કોઈ બાપા કે, કોઈ માં કે, કોઈ બઈ કે, કોઈ કાકા કે, એમ નહીં યાદ કરતા કે અરે બાપા હવે સહન થતું નથી, એ ભગવાન, એ માતાજી હવે દયા કરો. એમ જયારે માતાના રુદનની અંદર જયારે ઊંધા મસ્તક સાહેબ લટક્યા હતા ત્યારે આપણે પરમાત્માને જ ઓળખતા હતા, બીજા કોઈ જોડતા નતા, એક જ પરમાત્માને જોડતા હતા. ત્યારે સાહેબ આપણે પોકાર કર્યો હતો કે હે પરમાત્મા તો આ સાહેબ અગ્નિથી મુક્ત કર, આ અમને દુઃખથી, આ કષ્ટ અમારાથી સહન થતું નથી. અમે સંસારમાં જઈને તમારું ભજન કરીશું, બંદગી કરીશું, સુમરણ કરીશું અને અમે સારા કર્મ કરીશું, સારા કાર્ય કરીશું. અને જ્યારે સાહેબ આ સંસારમાં આવ્યા ત્યારે એક હિસ્સો નહીં, 4 હિસ્સા નહીં, 12 હિસ્સા નહીં, પણ સેંકડો હિસ્સોની અંદર આપણે ફસાઈ ગયા. આए एक ही देश से उतरे एक ही घाट, हवा लगी संसार की हो गए 12 पाठ. સાહેબ આજે આપણે સેંકડો હિસ્સોની અંદર ફસાઈ ગયા. જે કોલને કર્યો તે કોલ ભૂલી છે, પણ સદગુરુની દયાથી આપણને સંતોની વાણી દ્વારા, શબ્દો દ્વારા આજે જીવ સાહેબ જાગે છે, ચેતન થાય છે, જાગૃત થાય છે. અને ખરેખર આજે હજારો જીવો સાહેબ સદગુરુના સાનિધ્યમાં શરણ ગ્રહણ કરે છે અને સંતોના શબ્દોને શિરોધાર્ય કરી, સદગુરુના વચનને પાલન કરી અને સદગુરુનું ભજન સુમરણ કરે છે. એટલે આપણું કઈક ભાગ્ય છે કે આપણને આવા મહાપુરુષ સમર્થ વચન વંશ મુક્તામણી નામ સાહેબ જે વચનથી પ્રગટ કરવામાં આવ્યા હતા. ધની ધર્મદાસ સાહેબના જ્યારે 70 વર્ષની ઉંમર થઈ ત્યારે સદગુરુ કબીર સાહેબે વચન આપ્યું હતું કે ધર્મદાસ તમારાથી 42 વંશ પ્રગટ થશે. ત્યારે ધર્મદાસજીએ કીધું કે સાહેબ મારી 70-72 વર્ષની ઉંમર થઈ છે, પણ કે નહીં, તમારા પહેલા વચન વંશથી પુરુષ પ્રગટ કરીશું અને પછી બિંદ વંશ ચાલશે. એટલા માટે જ્યારે વચન વંશ સમૃદ્ધ મુક્તામણી નામ સાહેબને જ્યારે પ્રગટ કર્યા અને એમને સાહેબ ચાદર તિલક કરી અને સાહેબ આ ગાદીની સ્થાપના કરી છે. જે આજે 550 વર્ષ થઈ ગયા દામાખેડાની અંદર પરંપરા સાહેબ ગાદી ચાલી આવે છે. આજે સાહેબ રેકોર્ડ છે, ઇતિહાસ છે. કોઈ પણ સાહેબ 550 વર્ષમાં આજે કોઈ સાહેબ અહીંયા ઓગળે જ નહીં નથી કે આ વંશગાદી પરંપરા ચાલી આવી છે, એમાં કોઈ પણ પ્રકારનો ડાઘ લાગ્યો હોય. કારણ કે સ્વયં સદગુરુ કબીર સાહેબનો આપેલો વચન છે, એમનો આપેલો આશીર્વાદ છે અને એમને સ્વયં સદગુરુ કબીર સાહેબે આ ગાદીની સાહેબ સ્થાપના કરી હતી. એટલે ખરેખર આપણાથી જેટલું થાય એટલું આપણે સત્કાર્ય કરીશું, સત્કાર્ય કરીશું, સત્યની રાહ ઉપર ચાલીશું. એ જ આપણી સાથે આવવાનું છે.
બાકી ધન સંપત્તિ પુત્ર પરિવાર આ બધું સાહેબ એની જગ્યાએ રહેશે ને આપણે એક દિવસ મુઠ્ઠી બાંધે આય જગત મેં હાથ પસારા જાયગા, મુઠ્ઠી બોધીને આ તને ખાલી હાથે જવાનું. આ બધું વચમાંથી આપણને લાગ્યું છે ને વચમાંથી પછી છૂટી જશે. એટલે ખરેખર ખૂબ ભજન સુમરણ અને સેવા કરવાનો આપણને એક આ તક મળ્યો છે. એ તકને આપણે નિભાવવાનો છે. બોલો સદગુરુદેવની